આપણો તો દીકરા દીકરીઓ એક જ ઉસૂલ છે સાલો, મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હે ને? 5 વાતો કરજો, ટકા બી આવી જશે. અને એક વાત દીકરા દીકરીઓ યાદ રાખજો, ચોરીઓ કરીને પાસ થઈ અને નોકરી કરવા કરતાં નપાસ થઈને બિઝનેસમેન બનવું વધારે સારું છે. કે નપાસ થઈને ભગવાને લખ્યું કે બિઝનેસમેન બનાવો છે, આપણે ચોરીઓ કરીને ટકા આવે એટલે કારકુન બનીએ. 5 વાતો છે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા, રાત્રે સૂઈ જાઓ, બધી જ ઘટનાઓ કેવી કરવાની? બેસ્ટ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર. થેન્ક યુ કહેવાનું, ઉઠાડી દીધા. કેટલાય નહીં ઉઠતા. થેન્ક યુ બોસ. કોઈ દાડ કીધું ભગવાને? કહો. મસ્ત બ્રશ કરવાનો, નાહી લેવાનું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછું કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે છે, ક્યાંયથી નથી આવતી. 11 વાગે ટ્યુશનનો સ્કૂલનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. સાહેબ 2240 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચવું, ગમે તે થઈ જાય. આ કમિટમેન્ટ જોઈએ બોસ. એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर साला खुद की भी नहीं सुनता हूँ. અને પહોંચી જ જવાનું. ઘણી જગ્યાએ તો હું જોઉં તો આયોજક જ ના આવ્યા હોય કે આવી ગયા. મેં અમે નવરા જ છીએ ભાઈ, તારે હાલા મિલો ચાલે છે, અમારે તો નવરા જ છીએ. મને સાહેબે સરસ વાત કરી, જાની સાહેબે, કે 24 કલાક મળે છે મોદી સાહેબને, તમને, મને, ભિખારીને. એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર સફળતા છે. ટાઈમ જ નહીં, ઊંઘમાં આમ કરે, સ્ક્રોલિંગ જ કરતો હોય, 6 કલાક મોબાઈલમાં. 2 વર્ષ પછી દરેક ઘરમાં એક ગાંડો હશે, એનું નામ હશે મોબાઈલિયો ગાંડો. એ આમ જ કરતો હશે, સ્ક્રોલ જ કરતો હશે, ઘુમાય. જે કરો તે બેસ્ટ કરો. ક્લાસીસમાં જવાનું, ટાઈમે જવાનું, જે કામ આપ્યું છે કરીને જવાનું. સ્કૂલમાં ગયા, દફતર લઈને જવાનું, નોટ, ચોપડી, કંપાસમાં પેન્સિલ, શાર્પનર બધું હોવું જ જોઈએ. આપણું વોલેટ હોય તો 10ની, 20ની, 50ની, 200ની, 2000ની ચાલુ હોય તો લાઈનમાં જ હોવી જોઈએ. ચપ્પલ કાઢીએ તો ભગવાનની પાદુકાની જેમ જ કાઢવાના. ઘરે જઈને દફતર મૂકીએ તો ફિક્સ જગ્યાએ, ચશ્મા મૂકીએ તો ફિક્સ જગ્યાએ. આ તો ઘરે એક ચપ્પલ અહીંયા અને એક ચપ્પલ અહીંયા, ક્યાં ગયું? કૂતરું લઈ ગયું. જા સાહેબ, ગેટ પર એવી વ્યવસ્થા કરો કે જે લોકો આવે ને એમને સીધા બેસાડી જ દો. એમ પાછળ વાળાને બેસવાનું તમારે બધાને. એટલે ઉભારો મને વાંધો નથી, પણ આમ આવવાની ઈરાદો તો આવી જાઓ. મારે શું ગોખેલું ભૂલી જવાય આખો દિવસ. વચ્ચેથી કોઈ ખબર ને પેપર લખવા કોઈ ડિસ્ટર્બ ભૂલી જવાય. હું એક જગ્યાએ ગયો ને તો કોઈ અહીંથી આવે, કોઈ અહીંથી આવે. પ્રિન્સિપાલ વળી કહે આ બાજુ આવી જાઓ. એક બેન વળી એમના હસબન્ડ કહે અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. એટલે મેં પેલા સાહેબને, સાહેબ શું છે? મને કે ચાલુ રાખો. એટલે મેં કીધું કથા છે ભાઈ, હે બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ. 2000 પ્રોગ્રામ કર્યા, 1800 પ્રોગ્રામ ફ્રી કર્યા, અને 200માં પૈસા લઉં તો એવી સારા કામમાં આપણી દઉં છું. આપણો ધંધો નથી. પણ કેમ નથી લેતો પૈસા? કેમ કે હું અહીંયા આવું ને મને મજા ના આવે, હું તો ઘેર જતો રહું. તમે શું તોડી લેવાના હતા? મેં નહીં ફાવે, ચાલો આવજો. ડિસિપ્લિન, આર્મી જેવું ડિસિપ્લિન લાઈફમાં હોવું જોઈએ. મને 5 વાગ્યાનો ટાઈમ કીધો હોય મનોજભાઈ, એટલે 4:45 બાપુ ગોળી મારી દેવાની, ગેટ પર જ હોવું, હે ને? આપણે પણ ક્યાંય જઈએ 10 વાગ્યાનો ટાઈમ હોય, 10 વાગે 5નો ટાઈમ, 5 વાગે 5:30 નહીં જવાનું. આ ડિસિપ્લિન આ દેશમાં જે દિવસે આવી જશે ને, એ દાડા અમેરિકાવાળા અહીંયા લાઈનમાં ઊભા હશે બોસ. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. આજુ આમ અરે ઝુકેગા નહીં સાલા. ઊભા થઈ જવાનું, સીટ પર નાચવાનું, બાજુવાળો કે ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એટલે 500 રૂપિયા આપ્યા છે, હે? તું બી નાચ. સ્મશાનમાં જઈએ, ડાયા થઈ જવાનો, આપણો નંબર આવી જશે. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે સાઈડ લઈએ ને તો સિગ્નલ આપીને જ લેવાની. પોલીસ હોય ના હોય, આપણું બત્તી ચાલુ, એમ જ લાઈટ લેવાની. અરીસામ જોવાનું, પાસે કોઈ આવતું નથી ને કે એ યાદોડી ઠોકાઈ જાય. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો. 2 ઠોક કહેવાનું, જો ભાઈ રીગલ ક્લાસનો વિદ્યાર્થી છું, હે
જપી જા અને પછી ના જપે કે હવે આવી જા. જે કરો તે બેસ્ટ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી સાહેબ 3 વર્ષ. બ્રાહ્મણનો છોકરો છું, 3 વર્ષ સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો અમેરિકા જઈને શું કરવું? આ બધા ત્યોજીને એ જ કરે છે. પછી અહીંયા પાણીની બોટલ નહીં ફરે, વેરી ડર્ટી. હાલ અહીંથી જ ગયો છે તું. કોઈ કામ નાનું નથી હોતું. હાવ નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ હોય છે. નવરા નહીં બેસવાનું. મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ, ગરીબોની સેવા કરવા જાઓ, બીજા ત્રીજા છોકરાઓને ટ્યુશન ભણાવો, કંઈક કરો યાર. હું શું કરું? હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, આખો હાથ જતો રહે. ગાડી ચાર્જિંગ ના આવ્યા છે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ હું 4000નું કામ કરતો સાહેબ. 3600 રૂપિયા ભગવાનના ત્યાં મારી અભણમાં મને કહેતી કે બેટા કરેલું બેકાર જતું નથી. 400માં 4000નું કામ કર્યું, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય અને 30 વર્ષે ભગવાનને પણ જખ મારીને આપવું પડે બોસ. તમને કહું છું દીકરા દીકરીઓ, જે કરો તે બેસ્ટ કરો. કે 20,000ની જોબ કરીએ ને તો 40,000નું કામ કરવાનું. 20,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરીએ એ આપણું જમા થાય છે અને એનો ઈશ્વર આપણને કે આપણી ઓલાદને બદલો આપે છે ને આપે છે. માટે જે કરવું તે બેસ્ટ કરવું. બીજી વાત, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, ભગવાન પર ભરોસો. પણ ભગવાન એટલે શું? સ્વામિનારાયણ, શંકર ભગવાન, મેલડીમાં, સંતોષીમાં, હનુમાન દાદા, અલ્લાહ, જીસસ. ક્યાં જવું? સરસ્વતી માતા, આ શું બધું? કોઈને ખબર જ નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો. દિમાગની પથારી ફરી ગઈ. ઇસ્લામમાં પણ મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યાં 72 ફિરકા બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. દીકરા દીકરીઓ, ઈશ્વર એક છે. આ બધા એના સ્વરૂપો છે. આ બધા સ્વરૂપોની ઉપર એક ઈશ્વર છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. નિત્ય અખંડ અનંત અનાદિ પૂરણ બ્રહ્મ સનાતન હૈ. આવો એક ઈશ્વર છે જેણે આપણને સૌને બનાવ્યા છે.